નાણાકીય વર્ષ 2021-22 માટે ટેક્સ રિટર્ન ભરવાની તારીખ જતી રહી છે। જો તમે હજુ સુધી રિટર્ન નથી ભર્યું તો વિલંબથી રિટર્ન એટલે કે બિલેટેડ રિટર્ન ફાઇલ કરી શકો છો। જો સમયસર રિટર્ન ભર્યું છે અને તેમાં કોઈ ભૂલ થઈ છે તો રિવાઇઝ્ડ રિટર્ન ભરી શકો છો। આ જ રીતે જો તમારા જૂના આઈટીઆરમાં પણ કોઈ પણ પ્રકારની ભૂલ કે કોઈ એવી ઇન્કમ છે જે તમે બતાવવાનું ભૂલી ગયા હતા તો અપડેટેડ રિટર્નનો રસ્તો પસંદ કરી શકો છો। જો તમે અગાઉ રિટર્ન નથી ભર્યું તો પણ તમે અપડેટેડ રિટર્ન દ્વારા નવું રિટર્ન ફાઇલ કરી શકો છો। ફાઇનાન્સ એક્ટ 2022થી એક નવા આઈટીઆર ફાઇલિંગની સુવિધાની શરૂઆત થઈ છે, જેને અપડેટેડ રિટર્ન એટલે કે ITRU નામ આપવામાં આવ્યું છે। આના માટે ઇન્કમ ટેક્સ એક્ટની સેક્શન 139માં એક નવી સબસેક્શન 8A ઉમેરવામાં આવી છે। નવી સ્કીમ 1 એપ્રિલ 2022થી લાગુ છે। અત્યાર સુધી અંદાજે 1 લાખ અપડેટેડ રિટર્ન ફાઇલ થઈ ચૂક્યા છે અને લગભગ 28 કરોડનું ટેક્સ કલેક્શન થયું છે। અપડેટેડ રિટર્નનો ઉપયોગ કરીને કરદાતા રિલેવન્ટ એસેસમેન્ટ યરથી 2 વર્ષ સુધીનું રિટર્ન રિવાઇઝ કરી શકે છે। ઉદાહરણ તરીકે નાણાકીય વર્ષ 2022-23માં એસેસમેન્ટ યર 2020-21 અને 2021-22 માટે અપડેટેડ રિટર્ન ભરી શકાય છે, પરંતુ તેના માટે સારી એવી કિંમત ચૂકવવી પડશે। રિલેવન્ટ એસેસમેન્ટ યરના સમાપ્ત થયાના 12 મહિનાની અંદર અપડેટેડ રિટર્ન દાખલ કરો તો ટેક્સ જવાબદારી અને વ્યાજના 25% જેટલો વધારાનો ટેક્સ ચૂકવવો પડશે। બરાબર આ જ રીતે 12 મહિના બાદ અને 2 વર્ષ પહેલા અપડેટેડ રિટર્ન ભરવા પર 50% એડિશનલ ટેક્સ ભરવો પડશે। કરદાતાને અપડેટેડ રિટર્ન ભરવા પર કારણ બતાવવું પડે છે। ફોર્મમાં કુલ 8 પ્રકારના કારણો બતાવાયા છે, જેમાં પહેલા રિટર્ન ન ભરવું, આવકની યોગ્ય જાણકારી ન આપવી, ખોટી ઇન્કમ હેડ પસંદ કરવી અને ટેક્સના ખોટા દરો જેવા કારણો સામેલ છે। કરદાતા જો અપડેટેડ રિટર્ન દ્વારા ટેક્સ જવાબદારી ઘટાડવાની કોશિશ કરે છે તો આ સુવિધા નહીં મળે। રિફંડના કેસમાં પણ તમે અપડેટેડ રિટર્ન નહીં ભરી શકો। આ ઉપરાંત જો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તમારી સામે એસેસમેન્ટ પ્રોસિડિંગ શરૂ કરી દીધી છે અથવા સર્ચ કે સર્વે શરૂ કરી દીધો છે તો પણ તમે ITRUનો ઉપયોગ નહીં કરી શકો। સેબી રજિસ્ટર્ડ ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ્સ જીતેન્દ્ર સોલંકી જણાવે છે કે જે ટેક્સ પેયર્સથી જૂના આઈટીઆરમાં કોઈ ભૂલ થઈ છે કે કોઈ આવક બતાવવાનું ભૂલી ગયા છે તો અપડેટેડ રિટર્ન દાખલ કરી શકે છે। અપડેટેડ રિટર્ન ફોર્મ લાવવાનો હેતુ કરદાતાને ભૂલ સુધારવાની તક આપવાનો છે। આનાથી લીગલ એક્શન અને કોર્ટ કેસથી પણ બચવામાં મદદ મળશે। જો તમે ભૂલ નહીં સુધારો તો આવકવેરા વિભાગ કાર્યવાહી કરી શકે છે। આવકવેરા વિભાગ કરદાતાને ફક્ત એક જ વાર અપડેટેડ રિટર્ન ભરવાની તક આપે છે। આવા સંજોગોમાં અપડેટેડ રિટર્ન ભરતી વખતે ધ્યાન રાખો કે કોઈ પણ વધારાની આવકનો રિપોર્ટ કરવાથી બચવાની કોશિશ ન કરવી જોઈએ, કારણ કે જો કોઈ ઇન્કમ બતાવવાનું તમે ચૂકી જશો તો ફરી અપડેટેડ રિટર્ન દાખલ કરવાની તક નહીં મળે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઈક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।